આ છે ભાઈ ગોપનાથની તૈયારી તમે જોઈ શકો છો અહીંયા. અને ફૂલ વિશાળ જગ્યામાં બધા ડોમ બનાવવા આવેલા છે અને બધા જ ડોમની અંદર પંખા લગાવવામાં આવેલા છે. એક ડોમની અંદર એક લાઈનમાં 11 પંખા છે, એવી 3 લાઈન છે. કુલ ટોટલ 6 લાઈન થાય એક ડોમની અંદર. અને અલગ અલગ વિભાગમાં અલગ અલગ ડોમ બનાવેલા છે ભાઈ, ફર્સ્ટ ક્લાસ. અને તડામાર તૈયારી છે. ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌ પ્રથમ બધાને હર હર મહાદેવ અને જય માતાજી. તો અત્યારે જ આવી છીએ આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરવા. તો ગોપનાથની અંદર મોરારી બાપુની સપ્તાહ બેહવાની છે તારીખ 4/10/2025, તારીખ 12/10/2025. અત્યારે તો ભાઈ તડામાર તૈયારી ચાલી રહી છે. આપણે જઈને જોઈએ બધું કેવી તૈયારી છે. તો સંપૂર્ણ તમને વિડીયોમાં બતાવી દેવી કે કેવી તૈયારી છે. તો કન્ટેનર વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગેટ બનાવવાનો છે જોરદાર. અને અહીંયા દરિયા બંગલો જવાનો રસ્તો છે અને જગાભાઈની હોટલે જવાનો પણ રસ્તો અહીંથી જ છે. અને અહીંયા છે ભાઈ કથા સ્થળ, એટલે કે અહીંથી જવાનો રસ્તો છે. અને ઓલી બાજુથી નહીં જવાય, દરિયાથી મંદિરની સામે રસ્તો છે ને એક રસ્તો અહીંથી શોર્ટકટ છે, બંને બાજુથી જવાય છે. તો અહીંયા ભાઈ એન્ટ્રી ગેટ છે. ગોપનાથ મંદિર આપણું હાર્દિક સ્વાગત કરે છે. અને આપણે હવે અંદર જઈએ છીએ મંદિર તરફ. અહીંયા બંને બાજુ દુકાનો છે સરસ મજાની. અને અહીંયા પણ એક ગેટ છે ભાઈ, સરસ મજાનો. જુઓ તમે. અને ગોપનાથની અંદર ભાઈ રહેવા જમવાની સુવિધા પણ બધી જ મળી રહેશે. અહીંયા કોઈની રાત રહેવું હોય તો પણ મળી રહેશે, સરસ મજાની સુવિધા. ફાઇનલી આપણે હવે મહાદેવના દર્શન કરવા જઈશું. તમને પણ દર્શન કરાવીએ. કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહેજો. અહીંયા જો તમે ઝાડવા મસ્ત વાવેલા છે, લીલા કાસ સુંદર મજાના. અને ભાઈ અહીંયા કબૂતર માટે ઝાડ પણ તમને મળી રહેશે. જો કોઈને નાખવી હોય અહીંયા તો એ પણ તમને મળી રહેશે. અને અહીંયા મોટી સંખ્યામાં કબૂતરો સણતા હોય છે. આ સ્પેશિયલ પિંજરું જ બનાવેલું છે કે કૂતરા જેથી કરીને કબૂતરને હેરાન ન કરે એ માટે. શનિદેવ વિરાજમાન છે. અને અહીંયા છે ભાઈ નરસિંહ મહેતા. નરસિંહ મહેતાની કહાની ગોપનાથ સાથે જોડાણેલી છે. હવે આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરવા જઈશું અંદર. મંદિરની અંદર આપણે પ્રવેશ થઈ ગયા છીએ. આ છે નંદી મહારાજ. તો મંદિરની અંદર નંદી મહારાજ હોય મહાદેવના મંદિરની અંદર, તો એવી માન્યતા છે કે કાનમાં જે આપણે કહીએ એ નંદી મહારાજ મહાદેવને જઈને કહી આવે, એવી માન્યતા હોય છે. બધા એ એટલા માટે કાનમાં કહે છે. તો આ છે ગોપનાથ મહાદેવનું મંદિર. તો આપ સૌ દર્શન કરી લો મહાદેવના. ને મહાદેવ બધાની મનોકામના પૂરી કરે એવી આપણે મહાદેવના શરણોમાં પ્રાર્થના કરીએ કે બધા ભક્તોની મનોકામના પૂરી કરે. હર હર મહાદેવ. પાછળની સાઈડ બગીચો છે. અહીંયા ફૂલ બધું છે, કરેડના ફૂલ. કોઈને મહાદેવને ચડાવવા જોતા હોય તો અહીંથી મળી રહેશે. આપણે પરીક્ષા કરી લઈએ. સામે છે 12 જ્યોતિર્લિંગ છે અહીંયા.
અહીંયા છે મહાકાળીમાં, અહીંયા છે શ્રી રાધે કૃષ્ણ ભગવાનનું મંદિર, અને અહીંયા છે નરસિંહ મહેતા. તો ગોરદાદા આપણને ગોપનાથ વિશે થોડીક માહિતી આપશે. અને ગોપનાથ મહાદેવજીનું મંદિર છે, મોટા ગોપનાથ મહાદેવ મંદિર. નરસિંહ મહેતા એ અહીંયા તપભૂમિ છે, અને નરસિંહ મહેતા અહીંયા તપ કર્યું છે 3 દિવસ. પછી અહીંયા ભગવાન ભોળાનાથ પ્રસન્ન છે, અને સ્વયંભૂ ભગવાન પ્રસન્ન છે. કૃષ્ણ ભગવાન અને ભોળાનાથનું રાસલીલા ભગવાને બતાવી અહીંયા. અને ગોપનાથ અને સુરતથી અહીંથી ગાય આવતી, એ ભગવાનનો અભિષેક થઈ અને ગાય વહી જતી. અને અહીંયાની ઉપરથી આપણે પહેલાં ગોપીનાથ મહાદેવ હતું, હવે ગોપનાથ નામ પડ્યું. અને કૃષ્ણકુમાર સિંહ જે હતા એને આ મંદિર બનાવેલું છે. અને અહીંયા ધોળી ધજા ચડે છે, આખા ભારતમાં ધોળી ધજા ચડે, બીજા બધા કેસરી હોય, અહીંયા ધોળી ધજા ચડે. અને અહીંયા નરસિંહ ભગવાન અને ભોળાનાથનો સમાવેશ છે. આવું એક જ મંદિર છે, વિષ્ણુ ભગવાન અને મહાદેવનો સમાવેશ થાય છે. અને અહીંયા કાયમી અન્નક્ષેત્ર ચાલુ રહે છે. તો અંદાજે આ મંદિરના વર્ષ કેટલા છે? આ મંદિરના વર્ષ 800 થી 1000 વર્ષ છે. 800 થી 1000 વર્ષ. પછી કે એવું કહે છે કે લોકો નીચે પણ એક શિવલિંગ છે, હકીકતમાં નીચે સ્વયંભૂ મંદિર છે, પહેલા ખુલ્લું હતું પણ અત્યારે બંધ થઈ ગયું. જે મેન શિવલિંગ છે એ નીચે છે. નરસિંહ મહેતા જે આપણે સ્વયંભૂ હતા ને ભગવાનના પ્રગટ છે, એ નીચે છે શિવલિંગ. એ અત્યારે મંદિર બંધ થઈ ગયું છે. અહીંથી જવાનો રસ્તો હતો ભણેલું. એટલે અત્યારે અંદર કોઈ જાય છે કે હાવ બંધ છે? અત્યારે ઘણા વર્ષોથી બંધ છે, 15-20 વર્ષથી બંધ થઈ ગયું. રસ્તો જ બંધ કરી દીધો? હા, રસ્તો બંધ કરી દીધો. અમરનાથ બાપા હતા, અહીંયા સમાધિ છે, એ બાપુ એની પૂજા કરતા. તો આ બધા એવું કહે છે કે ભાઈ ગોપનાથ દરિયામાંથી ગા આવતી અને શિવલિંગ ઉપર દૂધની ધાર થતી, તો એમાં શું તમે જાણો છો? સુરતથી એક ગોપીચંદ વાણિયો હતો, એ શેઠ હતા વાણિયા. એને ગાયોનું ધણ હતું અને મોટી ગૌશાળા હતી અને જંગલ હતું. અહીંયા બધું જંગલ હતું, ત્યાં બધા ગાયો ચરાવવા આવતી. એમાંથી એક કાળી ગાય હતી ને, એ ગાય દરરોજ દરિયા કાંઠે આવે અને દરિયામાં આ બાજુ આવે એટલે પાણી એકવાર ઉયું જાય અને દરિયામાંથી આવી અને ભગવાનની ઉપર અભિષેક થતો. અભિષેક થઈ અને પાછી એ રીતે વહી જતી. પછી વાણિયાને ખબર પડી. પછી વાણિયા ગોપીચંદ વાણિયા અહીંયા મંદિર બનાવ્યું. એમાંથી પછી ગોપનાથ મહાદેવ નામ પડ્યું. પેલા ગોપીનાથ મહાદેવ કહેવાતા? હા, ઘણા વર્ષો પહેલા. હા. અને અત્યારે ગોપનાથ મહાદેવ? અત્યારે મોટા ગોપનાથ મહાદેવ. હા, મોટા ગોપનાથ મહાદેવ. અને નાના ગોપનાથ મહાદેવ અલંગ પાસે આવેલું. આ મોટા ગોપનાથ મહાદેવ. બીજું તમે ગોરદાદા ગોપનાથ વિશે થોડુંક કહેશો? શું જાણો છો? એટલે આપણે ચૈત્ર મહિનો આવે ને એટલે આપણે સૂર્યનું પહેલું કિરણ દાદાની ઉપર પડે, શિવલિંગ ઉપર. સૂર્યનું કિરણ પહેલું અહીંયા પડે મહાદેવની ઉપર. બીજા ક્યાંય ઠેકાણે આખા ભારતમાં નથી પડતું. એક જ મંદિર એવું છે ત્યાં પહેલું સૂર્યનું કિરણ પડે. એટલે ડાયરેક્ટ શિવલિંગ ઉપર જ તે? હા, ડાયરેક્ટ શિવલિંગ ઉપર આવે. અને વર્ષમાં એક જ વાર એવું થતું હોય છે કે? વર્ષમાં 1 થી 2 વાર આવે. 1 થી 2 વાર. તો ગોરદાદા એ કયા મહિનામાં આવે? ચૈત્ર મહિનામાં આવતું છે ને? હા, ચૈત્ર. તો ભાઈ અહીંયા ગોપનાથની અંદર ઓટોમેટિક શિવલિંગ ઉપર સૂર્યના કિરણો દર વર્ષે ચૈત્ર મહિનામાં પડે છે. તો આ છે ભાઈ ગોપનાથ મહાદેવનું મંદિર. જો તમે ધોળી ધજા ફરકે છે અહીંયા. અને અત્યારે વાતાવરણ પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. અહીંયા શ્રાવણ મહિનામાં વધારે ભક્તોની ભીડ રહે છે ગોપનાથ મહાદેવના મંદિરે. અત્યારે ટ્રાફિક હોય પણ ઓછું હોય, એટલું બધું ન હોય. ફાઇનલી આપણે દરિયાની અંદર આવી ગયા છીએ. હું તમને દરિયાનો પણ નજારો અહીંયા બતાવું કેવો દરિયો છે. ચારે બાજુ ફર્સ્ટ ક્લાસ દરિયાની અંદર દુકાનો છે ભાઈ. તરોપા બરોપા નાસ્તા પાણી મકાઈ બકાઈ બધું જ મળી રહે છે તમને અહીંયા ગોપનાથના દરિયાની અંદર.
અને આ છે દરિયો ભાઈ, ફર્સ્ટ ક્લાસ. અત્યારે પાણી બહુ મોજા મારે છે ને પાણી અત્યારે આવતું છે. અને સામે દેખાય છે એ લાઇટ હાઉસ કહેવામાં આવે છે. આમ તો એને દીવાદાંડી કહે છે અહીંયા બધા, પણ આમ એને લાઇટ હાઉસ કહેવામાં આવે છે. એ લાઇટ હાઉસ છે. ના જવા માટે મેં તમને જે પહેલાં રસ્તો બતાવ્યો છે, નાથી લાઇટ હાઉસે જવાનો રસ્તો છે. અને સામે દેખાય છે બગીચા જેવું, ચારે બાજુ પાળો મારેલો છે પાણાનો, જેથી કરીને દરિયો આગળ ન વધે. મસ્ત જગ્યા છે. અને દરિયો પણ અત્યારે થોડોક તોફાને ચડેલો છે. અને ભાઈ આ એ જ દરિયો છે કે આ દરિયાને કાંઠે સામે કાંઠેથી ગા આયા ગોપનાથની અંદર આવતી રોજ માટે મહાદેવના સાનિધ્યમાં આવતી ગા. તો એ જ દરિયો છે આ. સામે કાંઠે સુરત આવેલું છે. એમ કહે છે કે સામો કાંઠો છે ને સુરત આવેલું છે. ત્યાંથી સુરતથી ગા આવતી અહીંયા ગોપનાથની અંદર. તે ગોપનાથની અંદર આવીને મહાદેવની શિવલિંગ ઉપર ઓટોમેટિક દૂધનો અભિષેક ખાતો કાયમિક માટે. ભાઈ એવો અહીંનો ઇતિહાસ છે. અને એવું પણ અહીંયા સાંભળેલું છે આપણે. એ જ દરિયો છે આ ગોપનાથની અંદર. પેલા ગોપીનાથ મહાદેવ કહેવામાં આવતું, અને અત્યારે કહેવાય છે ગોપનાથ મહાદેવ. શ્રી મોટા ગોપનાથ કહો પણ તો પણ ચાલે, અને ગોપનાથ મહાદેવ કહો તો પણ ચાલે. અત્યારે ગોપનાથ મહાદેવ કહેવામાં આવે છે. અને અત્યારનું અહીંયા ભાઈ કુદરતી વાતાવરણ એકદમ મસ્ત વાતાવરણ છે, ફર્સ્ટ ક્લાસ. જો તમે દરિયો પણ અત્યારે થોડોક તોફાને છે, મોજા આવે છે બહુ મોટા મોટા દરિયાની અંદરથી. ફાઇનલી આપણે અત્યારે જઈએ છીએ જ્યાં સપ્તાહ બેહવાની છે, ત્યાં આપણે મોરારી બાપુની. તો તળામાર કેવી તૈયારી છે હું જઈને તમને બતાવું. તો સામે દેખાય છે એ સ્ટેજ છે. અત્યારે ભાઈ તળામાર તૈયારી ચાલુ છે. અક્કલનો કામ કરે એવો તેજ બનાવેલો છે ભાઈ, મોટી જગ્યામાં, વિશાળ જગ્યામાં. અને મોટી સંખ્યામાં ભાઈ અહીંયા માણસો પણ આવવાનું છે. અને ભાઈ આ છે દરિયાનું લોકેશન, એકદમ દરિયાની કાંઠે, ચારે બાજુ લીલી હરિયાળી. અને કાંઠે ભાઈ મોરારી બાપુની કથા બેહવાની છે. આ તમને અહીંના નજારો બતાવી દઉં હું. અને તેજ બને છે અહીંયા તડામાર તૈયારીથી. ઘણા દિવસથી બને છે ભાઈ. અત્યારે આપણે આજે જોવા આવ્યા છીએ અહીંયા, અને તમને વિડીયોમાં સંપૂર્ણ બધું બતાવું. તો ભાઈ આ તેજ છે, વિશાળ જગ્યામાં ચારે બાજુ ફોક્સ મારેલા છે ઉપર. આ રીતના ફોક્સ મારેલા છે. અને સામે દેખાય છે ત્યાં તેજ બને છે. આ બાજુ પણ તમે જુઓ ઘણો સામાન પડ્યો છે. તૈયારી તો ભાઈ વાત ન કરીએ એટલી ઓછી એવી તડામાર તૈયારી છે. ચારે બાજુ સામાન જ છે એકલો, અને ભાઈ ઘણા સમયથી તૈયારી પણ ચાલુ છે. ચારે બાજુ ફોક્સ છે અને વિશાળ જગ્યામાં છે. જુઓ તમે. અહીંયા તેજ બને છે, નજીકથી હું તમને બતાવી દઉં કઈ રીતનો તેજ બનાવે છે એ. અહીંયા ભાઈ તેજ બને છે ફર્સ્ટ ક્લાસ. જુઓ તમે, અહીંયા લોકો કામ કરે છે અત્યારે ઉપર પડદા મારે છે એવું લાગે છે ચારે બાજુ. આ બાજુ પણ પડદાનું કામ ચાલુ છે. આપણે આ તેજની વાત કરીએ તો તેજની લંબાઈ છે 400 ફૂટ લંબાઈમાં બનાવેલો છે. આ બધો સ્ટેજ છે, 400 ફૂટ તેની લંબાઈ છે. તો આ તેજની તૈયારી મેં તમને બતાવી દીધી. હવે આપણે જવાનું છે આગળ, જ્યાં રસોડા વિભાગ છે અને જ્યાં પાર્કિંગ એરિયો છે ત્યાં હું તમને લઈ જઈશ આગળ. થોડીક ક્ષણોમાં આપણે પહોંચી જઈશું. ના તમને કન્ટેનર વ્લોગમાં બન્યા રહેજો.
મારું નામ ઘનશ્યામસિંહ વખતસિંહ રાઠોડ છે. મૂળ ગામ ઝાંઝવેર છે મારું. હાલ ભાવનગર. હું છેલ્લા 10 વર્ષથી અહીંયા પ્રમુખ તરીકે સેવા બજાવું છું. અહીંયા વર્ષો પુરાતની રાજા રજવાડાઓનીથી આ મંદિર પુરાતની છે. અહીંયા ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે. શ્રાવણ મહિના બહુ પવિત્ર રીતે ઉજવવામાં આવે છે. અને અહીંયા અમે ઘણા ટાઈમથી મોરારી બાપુની સપ્તાહ જે રાહ જોતા હતા એ આજે મોરારી બાપુ તરફથી અમારું સપનું સાકાર થઈ રહ્યું છે. ત્યારે હું દરેક ધર્મપ્રેમી ભાઈઓ અને આપણા ધર્મપ્રેમી ભાઈઓને ખાસ મારે પ્રમુખ તરીકે વિનંતી છે કે મોટા ગોપનાથ બ્રહ્મચારી જગ્યામાંથી પ્રમુખ તરીકે હું ખૂબ તમને હૃદયપૂર્વક અહીંયા સપ્તાહમાં આવવાનું આમંત્રણ આપું છું. તો ઘનશ્યામસિંહ, અહીંયા આપણે જે ભક્તો આવે દર્શન કરવા, તો એના માટે પ્રસાદની સુવિધા? હા, અહીંયા પ્રસાદ લેવામાં અહીંયા બ્રહ્મચારી જગ્યા અને મહંત જગ્યામાં બપોરે 12:30 થી 2 સુધી પ્રસાદ આપવામાં આવે છે કાયમ માટે. અને સાંજે પણ પ્રસાદ આપવામાં આવે છે. જે માણસો યાત્રિકો રોકાય એ પ્રમાણે મહંત જગ્યામાં આ જ પ્રમાણે સાંજ સવાર રસોડું અમારું ચાલુ હોય જ છે. અને મોરારી બાપુની સપ્તાહ બેહવાની? મોરારી બાપુની સપ્તાહ છે એક દાતા તરફથી થાય છે. ગોપનાથની અંદર કોઈ યાત્રિકો આવ્યા હોય દર્શન કરવા કે રાત રહેવું હોય તો સુવિધા કેવી ગોપનાથની અંદર? ગોપનાથની અંદર અમારે પોતાના ઉતારા છે, મહંતના ઉતારા છે. જે સપ્તાહના જે આયોજક છે, દાતા છે, એને અમારી પાસેથી જે બહારથી એનઆરઓ જે બોમ્બે દિલ્હીથી બધા માણસો આવે એ માટેથી અમારા ઉતારા એને પોતે લઈ લીધેલા છે. છતાં કોઈ બહારથી પબ્લિક આવશે તો અમે હોલ છે, કોઈ અમારા ઓલા છે, તો અમે ગમે એમ કરીને એને સગવડતા આપશું. યાત્રિકોને હેરાન કરશું નહીં. જગ્યાએ સગવડતા થાય તે પૂરી કરશું. પણ રૂમ છે તે દાતાને અમે આપેલા છે. અને આડા દિવસે ભાઈ તો કોઈ દર્શન કરવા આવે તો અહીંયા પ્રસાદી માટેની સુવિધા પણ કાયમિક માટે શરૂ જ હોય છે અને રહેવાની સુવિધા પણ અહીંયા હોય છે. આપણે બીજી જગ્યાએ પહોંચી ગયા છીએ ઓલરેડી. તો અહીંયા છે ભાઈ વીઆઈપી જમણવાર. અહીંથી એવું જાણવા મળ્યું છે આપણે ફુવારા બુવારા બધું જ મેકેલું છે મંડપની અંદર. અને બહુ વિશાળ જગ્યામાં અહીંયા ડોમ ઊભો કરવામાં આવ્યું છે, જોવો તમે. અને વિદેશથી માણસો આવવાના છે ભાઈ. દિલ્હી બોમ્બે, કલકત્તા એ બાજુથી માણસો આવવાના છે ભાઈ કથામાં. એના માટે સુવિધા છે બધી બનાવેલી ફર્સ્ટ ક્લાસ. હું તમને આગેથી બતાવી દઉં જે કઈ રીતનું બધું બનાવવામાં આવ્યું છે. વિશાળ જગ્યામાં ડોમ ઊભો કરવામાં આવ્યો છે. અને ભાઈ બહુ આગેથી લોકો વિદેશમાંથી પણ અહીંયા કથા સાંભળવા પધારવાના છે. બહુ વિશાળ જગ્યામાં છે. અને ઘણા ટાઈમથી ભાઈ તૈયારી પણ ચાલે છે. અને ઉપર આ બધા ફર્સ્ટ ક્લાસ તૈયાર કરવામાં આવ્યું છે. આ બધા જ જે નાખેલા છે એમાં બધા જમાં પંખા ફિટ થશે. આ હુક જે દેખાય છે એમાં બધા જમાં. અને સામે જુઓ તો બહુ મોટું ડોમ છે. સરસ રીતે તૈયારી કરવામાં આવી છે ભાઈ. સામે રોડ છે, રોડ ટચ જ છે. અને ભાઈ અહીંયા પંખા જોવો પડ્યા છે. કેટલી વિશાળ જગ્યામાં ઝાઝા પંખા છે. બધા જ પંખા ડોમની અંદર ફિટ કરવામાં આવશે. અને આ ડોમ બનાવેલો છે બહુ વિશાળ જગ્યામાં. જે લોકો વિદેશથી આવવાના છે એના માટે ભાઈ અગવટા ન પડે એ માટે ફૂલ સુવિધા બનાવવામાં આવી છે. અહીંયા ડોમ પણ બહુ મોટો છે બનાવેલો ભાઈ સરસ રીતે. અને તૈયારી થાય છે અત્યારે ફૂલ, કારણ કે ટૂંક જ સમયમાં કથા બેહવાની તૈયારી છે. હવે આપણે અહીંની માહિતી પૂરી લઈ લીધી છે ભાઈ. હવે આપણે આગળ જઈએ. આગળ જઈને એક બીજો હોલ તૈયાર થાય છે આની જેવો, આનાથી મોટો હશે પણ ના જઈને આપણે થોડીક માહિતી લઈએ અને કેવી તૈયારી છે ના જોઈએ. અહીંયા બધી તો ભાઈ તડામાર તૈયારી છે અત્યારે. તો જઈએ આગળ, જોઈએ ના જઈને ના કેવી તૈયારી છે. ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા નવા અપડેટ તમારા સુધી આવા નવા આવી શકે.
તો હવે આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી રસોડા વિભાગમાં. તો જઈએ અંદર આપણે ધીમે ધીમે, જોઈએ કેવી તૈયારી છે અહીંની. ને સામેથી તો દેખાય છે આપણને ભાઈ બહુ અહીંયા પણ મોટા પાયે તૈયારી ચાલે છે. ને સુવિધાની વાત કરીએ તો અહીંયા બધે જ નળના સ્ટેન્ડ મૂકેલા છે, જુઓ તમે ઠેઠ સામે લગણ, જેથી કરીને કોઈને અગવડતા ન પડે ને ઉપર મંડપ આવી જશે હજી, એટલે તડકો પણ ના લાગે. ફૂલ સુવિધા ભાઈ, કાંઈ ન ઘટે સુવિધામાં. અને ભાઈ ચારે બાજુ લીલોતરી અને વચ્ચેમાં રસોડું, એટલે પણ જેથી કરીને હવા પાણીનું ઉદ્દેશ પણ સારું રહે, એકદમ ફર્સ્ટ ક્લાસ. તો આગળ જોઈએ આપણે, હું તમને બધું સ્ટેપ બાય સ્ટેપ બતાવું. તો ભાઈ આ સોંકડી બનાવવામાં આવી છે ફર્સ્ટ ક્લાસ, જેથી કરીને જે જમીને વાસણ અહીંયા મેકવાના ધોવામાં સરળ પડે, અને મોટી જગ્યામાં બનાવેલી છે, જેથી કરીને ગમે એટલા લોકો હોય ધક્કા પછી ન થાય, અને સગવડતા ફૂલ છે. ચારે બાજુ નળ પણ મેકેલા છે સામે. ભાઈ આપણે જે આ વોલમાં અત્યારે જઈએ છીએ એ વોલમાં બધે જ સુલ્યું છે, હું જઈને તમને બતાવું. આ બહુ વિશાળ જગ્યામાં હોલ છે, અને પ્રસાદી બધી જ અહીંયા બનાવવામાં આવશે. ભાઈ સૂલ બનાવેલી છે, જુઓ તમે કાંઈ ઘટે નહીં એવી સૂલ બનાવેલી છે, વ્યવસ્થિત રીતે ચારે ફરતી સણીને બનાવેલી છે, ફર્સ્ટ ક્લાસ. અહીંયા બીજી સૂલ છે, એવી જ રીતે બનાવેલી છે, સરસ. અને અહીંયા આગળ ત્રીજી સૂલ છે, એ પણ એ જ રીતે બનાવેલી છે. અને અહીંયા ભાઈ ચોથી સૂલ છે, ઊંડાઈ પણ બહુ છે. અને અહીંયા પાંચમી સૂલ છે, ઈટુથી એકદમ ફર્સ્ટ ક્લાસ સણતર બનાવેલું છે, જોરદાર. અને અહીંયા છઠ્ઠી સૂલ છે, અહીંયા સાતમી સૂલ છે. આટલી સૂલું છે ભાઈ, બહુ ઝાઝી કહેવાય. અને હવે સામેના ભાગમાં પણ સૂલ ઘણી બનાવેલી છે, એ પણ હું તમને બતાવી દઉં. અહીંયા આઠમી સૂલ છે, અહીંયા નવમી સૂલ છે, અહીંયા 10મી સૂલ છે, 11મી સૂલ છે, અહીંયા 12મી સૂલ છે ભાઈ. અને સણતર પણ તમે જુઓ કાંઈ ઘટે નહીં એવું સણતર કરેલું છે, મસ્ત. અને અહીંયા છે 13મી સૂલ, અહીંયા છે 17મી સૂલ, અને અહીંયા છે 18મી સૂલ. તો ફાઇનલી આ વોલમાં 18 સૂલ છે, અને વોલ પણ બહુ મોટો છે. સ્પેશિયલ આમાં રસોઈ જ બનાવવામાં આવશે આ વોલની અંદર. અને ચારે બાજુ ફોક્સ મારેલા છે આખા વોલની અંદર, ઉપર પણ છે અને સાઈડમાં પણ બંને બાજુ મારેલા છે. આમ તો ઘણા સમયથી ભાઈ તૈયારી ચાલે છે, પણ સમય પણ ઘણો લાગી જાય, કારણ કે મોટી વિશાળ જગ્યામાં બનાવવાનું રહ્યું, એટલે સમય પણ લાગે તેજ છે. અને આ રીતના બધા ડોમ બનાવેલા છે, અને પંખા લગાવેલા છે બધે જ, અને ઉપર કાપડ મારેલું છે ફર્સ્ટ ક્લાસ, જેથી કરીને જો વરસાદ આવ્યો હોય તો કોઈ જાતનો પ્રોબ્લેમ ન પડે યાત્રિકોને. અને વિશાળ જગ્યામાં બધી જ વ્યવસ્થા છે ભાઈ, બંને બાજુ ફોક્સ છે, બધા જ ડોમની અંદર મારેલા છે ફર્સ્ટ ક્લાસ, અને પંખા પણ લગાવેલા છે. અને ડોમની લંબાઈની વાત કરીએ તો 200-250 ફૂટમાં લંબાઈ છે, અને વિશાળ જગ્યામાં બનાવવામાં આવ્યું છે. અને ઘણા સમયથી તૈયારી પણ ચાલે છે. ટોટલ અહીંયા 4 ડોમ ઊભા કરવામાં આવ્યા છે. એક સ્પેશિયલ રસોઈનો જ ડોમ છે, એની અંદર સ્પેશિયલ રસોઈ જ બનાવવામાં આવે છે. અને બીજા 3-4 હોલ છે, એમાં જમણવાર છે. આ રીતના બધા જ બનાવેલા છે ભાઈ, સરસ મજાના. તૈયારી તડામાર થાય છે ભાઈ કેદુની. આગળ જઈને જોઈએ હવે. આ પણ આ રીતનું જ બનાવેલું છે, જુઓ તમે લંબાઈ ઘણી છે વોલની. અને આખા વોલની અંદર ભાઈ પંખા છે, જુઓ તમે બધે જ પંખા મારેલા છે. જેટલા વોલ બનાવેલા છે એટલે બધા જમાં પંખા મારેલા છે, જેથી કરીને યાત્રિકોને કોઈ જાતની ગરમી પણ ન થાય, અને હવા ઉદાસનું પણ સારું રહે ફર્સ્ટ ક્લાસ. તો ગોપનાથભાઈ કોઈને આવવું હોય તો ભાવનગરથી થાય છે 75 કિલોમીટર, તળાજાથી થાય છે 24 કિલોમીટર, થી થાય છે 500 કિલોમીટર, પાલીતાણાથી થાય છે 60-65 કિલોમીટર, મહુવાથી થાય છે 60-55 કિલોમીટર. આમથી શોર્ટકટમાં આવો તો મહુવાથી ઓછું થાય છે, તળાજા ફરીને આવો તો મહુવાથી 60-65 કિલોમીટર થતું છે અંદાજે. આપણી આ ચેનલમાં પહેલો જ વિડીયો છે ટૂંકમાં,
એટલે કે પહેલો વિડીયો જ બનાવેલો છે. તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં તમે બધા જ પહેલી વાર જ હશો, કારણ કે વિડીયો જ પહેલો છે આપણો. અને શેર પણ કરી દેજો, જેથી કરીને આવા અમારા નોટિફિકેશન તમારામાં પહેલાં જ આવે. અને અત્યારે ભાઈ ખૂબ તડામાર તૈયારી છે, આપણે વિડીયોમાં બતાવી રહ્યો છું. અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને એક લાઇક કરી દેજો. અને કોમેન્ટમાં જય ગોપનાથ મહાદેવ લખી નાખજો. તો નવા વિડીયો સાથે નવા દિવસે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. તો આવજો, બાય બાય, ટાટા. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો. અમે આશા રાખીએ છીએ કે અમારો વિડીયો તમને ખૂબ સારો લાગ્યો હશે. અમને પૂરો વિશ્વાસ છે કે અમારો વિડીયો તમને ખૂબ સારો લાગ્યો હશે. આવા નવા વિડીયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો. અને ચારે બાજુ ભાઈ જુઓ તમે, લીલી હરિયાળી અને વચમાં ડોમ ઊભા કરવામાં આવ્યા છે ફર્સ્ટ ક્લાસ. અને એકદમ વાતાવરણ પણ નેશનલ છે આયા, એકદમ ફર્સ્ટ ક્લાસ, કાંઈ ન ઘટે, એકદમ મસ્ત વાતાવરણ છે. કોમેન્ટમાં જય ગોપનાથ મહાદેવ લખવાનું ના ભૂલતા.